કેમ છો? મજામાં? કારગર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. સૌથી પહેલા આજે આપણે આ પ્લેટફોર્મ બનાવવાનું છે. ત્યાં આપણે પાયા ઉભા કરવાના છે અને પાયા ઉભા કરી અને આપણે પ્લેટફોર્મ તૈયાર કરવાનું છે. અડધી તો આપણે બોટો ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અર્જુનભાઈ કરી દીધું છે. જો તમને નિશાન તો દેખાતા જ હશે ઊભા, એ આપણા અર્જુનભાઈએ પ્લેટફોર્મની તૈયારી અહીંયા કરી દીધી છે મશીન મારીને. જો આ રીતના પાયા આવશે, પ્લેટફોર્મ કમ્પ્લીટ કરવાનું છે આજે. એટલે હું તમને તે કહેતો હતો કે આ રીતના આપણે બધું કરવાનું છે. ને આ તો છે આપણે ઓલો એલિમેન્ટ સેક્શન છે ને, એના માટે રજ ન ઉડે ને આ બારીમાં ન ઉડે, એટલે એ માટે આપણે ઢાંકી દીધું છે. એટલે આજે આપણે પ્લેટફોર્મની તૈયારી કરવાની છે. એટલે અર્જુનભાઈ મશીન આગળ ચાલુ કરશે એટલે અધ્વેશ તમને હું પુગાડી છે ત્યારે તમને બધું દેખાડી. જો અર્જુનભાઈ મશીન મારવાની તૈયારીમાં છે. આ છે આપણે ગન મશીન, એનાથી આગળ પટ કરીને ફેરી નાખે. બરોબર ને? હા, ચાલો એટલું લાંબુ છે. અહીંયા આપણે મશીન ભરી ગયું એટલે મશીન આપણે બીજું લેવા જઈએ ત્યાં લગભગ આપણે અર્જુનભાઈ જોડે મશીનનું પૂરું ખતમ. જો મિત્રો, આ મશીન આપણે ભરી ગયું એટલે આનું તો પૂરું થઈ ગયું, કમાવટ થઈ ગયું, આ બધું લોક થઈ ગયું, હલતું નથી કંઈ. એટલે એના માટે આપણે બીજું મશીન લઈ આવ્યા. જો આ મશીન લઈ આવ્યા આપણે હથિયાર પૂરેપૂરા રાખીએ એટલે હથિયારમાં જવાનું છે નહીં. આપણા અર્જુનભાઈ ધવાડા કાઢે તો યાર તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરતા નથી યાર. તમે લાઈક ને સબસ્ક્રાઇબ અર્જુનભાઈ માટે કરી દો યાર, બીજા વિનાના. એટલે તો એટલા આપણા ધોવાડા કાઢે એટલે લાઈક ને સબસ્ક્રાઇબ જોઈએ. આમાં ઉપર માંથી આવવાનું છે મારે. ઉપર ક્યાં આ ઉપર ને મારું એ આગળ આપણે એકદમ કંધારું ભર્યું હતું. પીસી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા. હવે આપણે ત્યાંના બધાય પાયા આપણે આગળ અર્જુનભાઈને કહું એટલે મેલી દો. હાલો અર્જુનભાઈ આગળ પાયા કમ્પ્લીટ કરી નાખીએ આપણા. જો ભાઈ, અમે સવારે ચાલુ કર્યું હતું ને તો આ મશીન બળી ગયું હતું. પછી પાછું એ મશીન લઈ આવીને પાછું બીજું લઈ આવ્યું તો આ બળી ગયું. હવે ત્રીજું લેવા જાઉં શું થાય હવે એનું. એટલે બે મશીન ત્યાં બારી લીધા. ભાઈ આ પાછું લઈ આવ્યું એક બીજું. હવે એનાથી આપણે કોશિશ કરીએ. આ તો એક અહીંયા માંદું પડ્યું ને એક અહીં પડ્યું માંદું. જારીએ આ લઈ આવ્યા અને ચડાવીએ જોઈએ કઈ રીતના હે. હવે જો પેલા હે ને આ બાજુ બરોબર, પછી આ બાજુ બરોબર. चीटिंग करता है तू, चीटिंग करता है तू. આ હે આપણું ચાલુ કન્ડિશનમાં ઘન મશીન. પછી આ હે આપણું આ ચાલુ મશીન હે. જો આ હે ને
એ સાલું મશીન એ નાનું મશીન છે એટલે એમાં નાનામાં મોટી જરી ન લાગે. પછી આ બીજું ત્રીજું લઈ આવ્યું એ હવે સાલું કન્ડિશનમાં છે. આપણી જરી પૂરી થઈ ગઈ છે. હવે આપણે આના માથે પાઇટ બાઇટને બેહાડી કમ્પ્લીટ કરાવી ને એકદમ રેડી કરી દઉં. હવે ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે પેટનો ખાડો પૂરાઈ જાય. હું અર્જનભાઈ પેટનો ખાડો મારે જ પૂરવો હોય ખાડો પૂરતો હોય કે હા હોય પૂરું થઈ જાય એટલે આપણે પેટનો ખાડો પૂરવો જો. ને આ બધા આપણા બે પીડ્યા એ આવું દેવ થઈ ગયા પૂરું હે. હવે એને 4-5 જણા જો 4 જણા જડી જાય ને આગળ તો આપણે શમશાન યાત્રા કાઢવાની છે क्या बोला तूने? એટલે આને આગળ શમશાન યાત્રા નીકળીએ આપણે. गजब बेइज्जती है. ને આજ છે રવિવાર એટલે શમશાન યાત્રા નહીં. આપણે ફ્રીજમાં કસોરીમાં રાખીશું. આપણે ફ્રીજની આગળ પાઇટ એક માગવી એટલે હું ગંધાઈ ન જાય ને નકા ગંધાઈ જાય. બોડી પીડી રહી એટલે ગંધાઈ જાય ને बात तो सही है. दौड़ना तो पड़ता है. એટલે આપણે શમશાન યાત્રા કાઢવાના હે. જોઈ શકો છો મિત્રો આપણે કાસું ટેન ઊભું થઈ ગયું છે. ડબલ સ્ટાફનું આવે એટલે ઊભું થઈ ગયું. હજી આપણે ઠૈયા બૈયા લાગી ગયા કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા ઉપલો આપણે માર્બલનો ગ્રેનેડ આવશે એ પણ હું તમને આગળ મેલાઈ જાય પહેલાં આનું માસન કરવું પડે. ઠૈયા લાગી ગયા ઠૈયા લગાડી અને આગળ આપણે ઉપરનો સ્ટાફ મેલીએ. અહીંયા આપણે ગેંડી વેંડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ રીતના આપણે આજ વહેલું પતી જાય પણ આપણે મશીનું ભરી ગયા હતા ને એમાં વાલ લાગી જાય થોડીક. તો હું તમને આગળ ગ્રેનેટનો મેલું એટલે આગળ તમને બતાડું. ને અહીંયા આપણે ડિવેન્ડરો આવશે બે બાજુ એ પણ હું તમને બતાડી. અર્જનભાઈ આપણા સાંદા સુધી કરી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા બાસન કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા રેડ નાખીને આપણે ગ્રેનેડ માર્બલ લગાડવાનો છે. તો કઈ રીતના લગાડવું દેખાડું. જો ભાઈ અર્જનભાઈ ભરતભાઈ પીસ કપડી ગયા આ રીતના આપણે લગાડવાનું થાય. બધું ક્યાં કેમ દીધું તું લગાય તો मारो हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। આ કોડું છે ને तो क्या नाचो मैं
ચલો મિત્રો, આજનું અહીંયા કામ કમ્પ્લીટ થઈ ગયું છે. માર્બલ લાગી ગયો, ગ્રેનાઇટ લાગી ગયો. આજનું કિચન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ત્યાર પછી એક હાંડીઓ અહીંયા આવી જશે અને એક હાંડીઓ અહીંયા આવી જશે. હાલો તો એ લાગી જાય તમને, તો અહીંયા તમને બધું એકદમ ઓકે થઈ બતાડીએ. મિત્રો આજનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આજ અંધારું થઈ ગયું એટલે તમને નહીં દેખાય. કાલના વિડીયામાં હું તમને આ પ્લેટફોર્મ જરૂર બતાવીશ. તો કાલના વિડીયામાં આપણે મળીશું.